ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? અત્યારે ફિલહાલ અમે ઘલોડી આવેલા છે, હું અને વિવેક, કષ્ટભંજન દાદાને દર્શન કરવા માટે. આજે ટ્રાફિક શનિવાર છે તો કેટલી બધી ટ્રાફિક છે ને અહીંયાથી તો કેટલી લાંબી લાઈન છે હાલીને જવાની છે ગાડી મૂકીને. ત્યાં બહુ ટ્રાફિક હતી એટલે હવે વિવેક પણ ગાડી મૂકી અને અહીંયા મારી પાસે આવે છે. અને જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો, કષ્ટભંજન દાદાના દર્શન કરવાના છે અમારે. ચાલો, માથું નમાવો અને દુઃખ દૂર થાય એ અમારા કષ્ટભંજન દાદા. દૂર દૂરથી બધા દર્શન કરવા માટે આવે છે. સાળંગપુર તો ના પહોંચી શકીએ પણ અહીંયા ઘલોડી લોકો બધા દર્શન કરવા માટે આવે. શનિવાર પણ રંગોલી આપણે એટલી ટ્રાફિક હોય. નું કામકાજ ચાલુ છે ને એટલા માટે આજે બહુ ટ્રાફિક દેખાતી હતી એટલે બધી ગાડીને બધું બહાર પાર્ક કરાવેલું છે. હવે અમે મંદિરની અંદર જઈએ અને જોઈએ કે અંદર કેટલી ટ્રાફિક છે. તમે હવે જોઈ શકો છો આ કષ્ટભંજન દાદાનું જે મંદિર છે ઘલોડી અહીંયા આવી ગયું છે અને અહીંયા રસ્તા કામકાજ ચાલે છે એટલે રસ્તો આમ જવા માટે વચ્ચે. હવે ફાઇનલી અમે લોકો અંદર પહોંચ્યા તો જોયું તો બહુ મોટી લાઈન હતી અને મેં અને વિવેક એવું ડિસાઈડ કર્યું આપણે લોકો તો વીઆઈપી એન્ટ્રીમાંથી જઈએ. તમને હવે અમે લોકો ઘલોડી જે મંદિર છે તેનો વ્યૂ બતાવી રહી છું. ત્યારબાદ આગળ ગૌશાળા ને બધું આવેલું છે, તમે જોજો, મજા આવશે તમને વિડીયો જોવાની. અહીં ગૌશાળા છે. ગૌશાળાની અંદર જોઈએ તો ત્યાં પંખા ને એવું બધું, ગાય માતા ઉપર પંખા ને બધું ફરી રહ્યું છે એટલે ગાયને ગરમી ના થાય તે બધી જ સુવિધા અવેલેબલ. ત્યારબાદ કૃષ્ણ ભગવાને છે ગોવર્ધન પર્વત ઉપાડેલો છે તેની પણ અહીં છબી દેખાઈ રહી છે આપને. હવે તમે લોકો લાઈવ કષ્ટભંજન દાદાના તમે દર્શન કરી શકો છો. અહીં તમને ઘણા બધા ભક્તો દેખાઈ રહ્યા છે, હાથ જોડી અને પોતાની પ્રાર્થના ભગવાન સમક્ષ કરી રહ્યા છે. ઘણા લોકો બધા નીચે બેઠેલા છે. ત્યારબાદ અહીંયા જુદા જુદા સ્વામિનારાયણ ભગવાનના પણ મંદિરો આવેલા છે તો તમે જરૂરથી આ ઘલોડી છે કષ્ટભંજન દાદાનું મંદિર છે ત્યાં વિઝિટ કરજો. ત્યારબાદ આપણી જે કંઈ પણ મનોકામના હોય છે તેને પૂર્ણ કરવા માટે અહીંયા મહાદેવ ભગવાનનું મંદિર આવેલું છે તો બધા તેના દર્શન કરશે અને તેમની જે કંઈ પણ મનોકામના હશે, વિશ હશે તે ભગવાન પાસે પ્રાર્થના કરશે, માંગશે એટલે ભગવાન તેમની જે મનોકામના હશે તે પૂર્ણ કરે છે. ત્યારબાદ અમે હવે દર્શન કરી અને આગળ જઈ રહ્યા છીએ. હવે ત્યાં અમે શ્રીફળ વધારીશું. હવે જોઈએ વિવેકથી શ્રીફળ આડું ફાટે છે કે ઊભું, કારણ કે દર વખતે વિવેક જ્યારે શ્રીફળ વધેરે છે ત્યારે એના હાથે ઊભું જ શ્રીફળ ફાટે છે. તો હવે જોઈએ આમાં કઈ રીતના શ્રીફળ ફાટે છે. ઊભું ફાટે એમ. દાદાના દર્શન કરી હવે ઘરે જઈ રહ્યા છીએ. અહીંયા સરસ મજાનું ખીચું મળે છે. જો અહીંયા પણ ના, મને નહીં ખાવું ખીચું, નહીં ભાવતું આપણે. આપણે પાપડ તો બનાવતા હવે ઘરે ખીચીના, હે ને? અચ્છા. રિટર્ન થઈ રહ્યા છીએ તો બી હજી એટલા જ લોકો આવી રહ્યા છે. લોકો છે ભાઈ વિવેક. કેવા સરસ મજાના દર્શન થઈ ગયા આપણે. વીઆઈપી દર્શન કર્યા કે નહીં આપણે? વીઆઈપી જોયા આપણે. લાઈનમાં ના ઉભા રહે, વીઆઈપી દર્શન જ કરીએ. દર વખતનું છે. ભરી લે હો એક આપણે. જોયું જાય એ વાર લાઈનમાં આવવાનું.
છો ગલુડિયા છે, આટલી બધી ટ્રાફિક દેખાઈ રહી છે. સવારે આપણે ઘરે રિટર્ન. આજે સાંજે પાછા મારા બા ને દાદા આવી રહ્યા છે, તો તે પણ બ્લોગની અંદર આવી જશે. ત્યારબાદ અહીંયા અમે વાડી આવ્યા ધાણા મેથી લેવા માટે. એ હા હમણાં છે ને મોર આવી ગયો છો આંબામાં. બધા પોયરા કેમ ગયા મોટા? પછી દેહમાં વહી જવાના. ઠીક. ડાયરેક્ટ લાઈવ ધાણા મેથી અહીંયાથી લઈ રહ્યા છીએ, કારણ કે બપોર પછી મારા બા ને દાદા આવી રહ્યા છે. અહીંયા પર અમારી સોસાયટી પડી રહી છે. જ્યાં સરસ મજાના ધાણા મેથી મળે છે લાઈવ. લેવા આવજો. આ હું પાલક છે? અચ્છા ઠેક. પાલક લઈ જાવ, ઓલું બનાવશું ને કાજુ કળીને શાક ને પરોઠા તેદી. ટકલું ક્યાં ગઈ? આમનીલ આમનીલ આમનીલ. બા ને દાદા આવી ગયા છે, મહેમાન અમારે. પપ્પા પગ નીચો કરો તમારો. પગ પગ. ચાખો. મમ્મા શું કરે જો તો? હાલ તો આપણે જોઈ. અને મોટા મમ્મા? એનથી મોટા મમ્મા શું કરતા? શાકભાજી ધોતા. ઓહો ડાલી પીરી પપ્પા. આ ટકલું ને હું દુઃખ પડ્યું. હવે તમે મારા દાદુને જોઈ શકો છો. આ મારા દાદુ છે જે મને બહુ ગમે છે. મારા પ્રિય પ્રિય લાડકવાયા મારા દાદા. જાખો એ જાખો હા રાહુ દોડવા મને રાહુ. જાખો નો ટકો ચમકે સો જાખો. ચાલો આવજો, બાય બાય, ગુડ નાઇટ. અને જે લોકોએ હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ.